પણ ચરણોમાં પ્રાર્થના કરતો જશે. અને જોરદાર તાળીઓના ગોલ સાથે અહીંયા આજે મહારાજશ્રી અને મહારાજશ્રીનું સ્વાગત અભિવાદન. ઘણી ખમ્મા માવા ખમ્મારે ઘણી ખમ્મા ખમ્મારે ઘણી ખમ્મા માવા ખમ્મારે ઘણી ખમ્મા આવો મારી ઘર માવા અમારે તમને ખમ્મા મંદિરે આવો મારી ઘર માવા અમારે તમને ખમ્મા ખમ્મારે ઘણી ખમ્મા
સ્થાપના કરી, પોતાની મૂર્તિઓની સ્થાપના કરી, પોતાની હયાતીમાં આચાર્યની સ્થાપના કરી અને આ પૃથ્વી છે ત્યાં સુધી કલ્યાણનો ધોરી માર્ગ બાંધી આપ્યો કે બધા જ ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરી અને અક્ષરધામની પ્રાપ્તિ કરે. આવું મહાન મહારાજે રસ્તામાં ભાલમાં જતા હતા, તૃષા લાગી. મહારાજને તો તૃષા શું લાગે, પણ જીવના કલ્યાણ માટે મહારાજ કરતા હોય છે. મહારાજ કે સુરા બાપુ તૃષા બહુ લાગી છે, પાણી નહીં આવે તો કંઠે પ્રાણ આવ્યા છે, પ્રાણ જશે. બાપુ કે શોધું સીમમાં રહ્યા છે. સાથે સાથે ભાવિ આચાર્ય ભજેન્દ્ર વસાજી મહારાજ એમના પણ ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય સચિદાનંદ. તો આપણી આ દિવ્ય સભાની અંદર જ્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અને લાલજી મહારાજશ્રી પધાર્યા છે, આપણે સૌ ઊભા થઈ અને જોરદાર તાળીઓના બોલ સાથે અહીંયા લાલજી મહારાજશ્રી અને મહારાજશ્રીનું સ્વાગત અભિવાદન. सूखी तो शंख चाली तेरी बेसाड़ा में तो भायलड़ी जाने अक्षर में वाली डाले अक्षर में वाली डाले आवन वाली वाली सजनी तोरे कैसी हूँ तो वाला तो घड़ियाली में तो लजा रे प्यारी उखड़ू निरखी ने मारी हो उखड़ू निरखी પૂજ્યપાદ મોટા બાપજીને પણ વધાવ્યું. हरी ने जमाड़ा में तो हाथे साहे मर्यादा में तो पूरे लाई मेरी श्री जी ने जोई हूँ तो श्री जी ने जोई हूँ तो भाई चूर घेरी सजनी पूरे आनंद मर श्री जी बनाया पूरे आनंद मर नारंगीला मुझने रंग लाग्यो तारो रंग नारंगीला मुझने रंग सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी चरणे शीश धर्या की चरणे शीश धर्या की સાંદ્રી ગામમાં જ્યારે આમંત્રણ મહારાજશ્રી તરફથી જ આપણને કાળુપુર નન્નાદેવ સંસ્થા તરફથી આપવામાં આવે છે. દરેક ભક્તો પધારજો. સાથે સાથે ભક્તો રામનવમીનો પ્રસંગ આવે છે, તો રામનવમી 6 તારીખે રામનવમી છે, અખંડ ધૂન છે, બધા અખંડ ધૂનમાં પધારજો. સવારે 6 થી સાંજના 6, બરોબર છે. મહારાજે આવો વિચાર આપ્યો એ જ મોટી વાત છે. જ્યારે ભગવાન રાજી થાય ને ત્યારે કંઈ
લક્ષ્મી કે બીજું કે ધન દોલત કે યશ એ બધું ના આપે, સારા વિચાર આપે. એટલે વિચાર સારો આપે એટલે બધું મળી જાય ઓટોમેટિક. જ્યારે ભગવાન નારાજ થાય ને ત્યારે કે લાકડી લઈને ના મારે, એવા વિચાર આપે કે લાકડી તમારે ખાવી પડે, બહાર ખાવો પડે એવા વિચાર આપે. આ વિચાર જે આવ્યો મહારાજે એક પ્રેરણા કરી, એમાં આચાર્ય મહારાજે ખૂબ સપોર્ટ આપ્યો એટલે આ કાર્ય થયું છે. અને આ એક એટલા માટે સારું કાર્ય છે કારણ કે આજ દિન સુધી પ્રસાદીની વસ્તુઓની કિંમત આપણી પાસે હતી ખરી, પણ જેટલી સમજવી એટલી સમજતા નહોતા આપણે. ને એવા પણ દાખલા જોયા છે. આમ જોતો તો હરિભક્તોને પછી એમાંથી એક જૂની વાત યાદ આવી ગઈ. કેરી વાવે કોણ ને ખાય કોણ? જો બે લટકે તમારા માથે. સ્વામિનારાયણ ભગવાનને જ્યાં બાવળ થાય એવા નતા ત્યાં કેરી વાવી છે.